નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, નવસારી જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડની ભરતી થવાની છે, એની જાહેરાતની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, નવસારી મહાનગરપાલિકામાં સિટી સ્તરે ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। તો મિત્રો, આપણે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। નવસારી જિલ્લાના નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ટ્રાફિકની સમસ્યા જાળવવા ટ્રાફિક બ્રિગેડમાં કુલ 55 પુરુષ અને મહિલા ઉમેદવારોની ભરતી કરવામાં આવનાર છે, જેથી નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલા સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે। તો મિત્રો, અહીં આપણને શૈક્ષણિક લાયકાત, અરજી ફોર્મ તમારે ક્યાંથી મેળવવાનું છે અને એ અરજી ફોર્મ તમારે ફરી ક્યાં જમા કરાવવાનું છે તે સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે, તે જોઈએ। તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 9 પાસથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ। અહીં પુરુષ માટે શારીરિક ક્ષમતા કસોટીની માહિતી આપવામાં આવી છે, તે જોઈએ તો પુરુષ ઉમેદવારોએ 800 મીટર દોડ 4 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે। એસસી, એસટી, ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે ઊંચાઈ 1.62 સેન્ટીમીટર રહેશે અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ઊંચાઈ 1.65 સેન્ટીમીટર રહેશે। અહીં દરેક કેટેગરીના ઉમેદવારોને વજન 50 કિલોગ્રામ રહેશે, એટલે કે અહીં ઓછામાં ઓછું 50 કિલોગ્રામ દરેક કેટેગરીના ઉમેદવારોનું વજન હોવું જોઈએ। મહિલા ઉમેદવારોની શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપદંડ જોઈએ તો મહિલા ઉમેદવારોએ 400 મીટર દોડ 3 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે। અહીં એસસી, એસટી, ઓબીસી કેટેગરીના મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ 1.50 સેન્ટીમીટર રહેશે અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ઊંચાઈ 1.55 સેન્ટીમીટર રહેશે। અહીં દરેક કેટેગરીની મહિલા ઉમેદવારોનું વજન 40 કિલોગ્રામ રહેશે, તેનાથી ઓછું વજન હોવું જોઈએ નહીં। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની વયમર્યાદા જોઈએ તો ઉમેદવાર 18 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ વય ન ધરાવતા હોવા જોઈએ। તો મિત્રો, આ જગ્યા ઉપર અરજી કરવા માટે તમારે વિનામૂલ્યે અરજી ફોર્મ ક્યાંથી મેળવવાનું છે અને ક્યાં જમા કરાવવાનું છે તેનું સરનામું, એટલે કે તે જગ્યાનું નામ અહીં આપણને આપવામાં આવ્યું છે, તે જોઈએ તો પ્રથમ સરનામું છે મિત્રો જિલ્લા ટ્રાફિક શાખા, નવસારી મામા ચેવડાવાળાની સામે, નવસારી ખાતેથી તમારે ફોર્મ મેળવી લેવાનું રહેશે। ક્રમ નંબર 2 ની અંદર જે સરનામું છે તે ચીખલી પોલીસ સ્ટેશન, લાયન્સ ગાર્ડનની સામે, ચીખલીથી પણ તમે ફોર્મ મેળવી શકો છો, એટલે કે ઉમેદવારને જ્યાંથી નજીક પડતું હોય ત્યાંથી ફોર્મ મેળવી લેવાનું રહેશે। આ ફોર્મ મેળવ્યા પછી તેમાં માગ્યા મુજબના ડેટા ફિલઅપ કરી અને એ અરજી ફોર્મને તમારે આ જ સરનામે જમા કરાવવાનું રહેશે। અરજી ફોર્મ મેળવવાની અને પરત કરવાની તારીખ અહીં આપણે જોઈએ તો અરજી ફોર્મ મેળવવાની તારીખ છે 5/1/2026 થી 15/1/2026 સુધીમાં તમારે અરજી ફોર્મ મેળવી લેવાનું છે અને આ અરજી ફોર્મ ભરી અને અહીં આપવામાં આવેલા સરનામે તમારે આ અરજી ફોર્મ સવારે 11 થી સાંજના 6 કલાક સુધીમાં જમા કરાવી દેવાનું રહેશે। ભરતી કરવાનું સ્થળ મિત્રો અહીં આપણને આપવામાં આવ્યું છે, તો એરુ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, દાંડી રોડ, નવસારી ખાતે આ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે। આ પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર તમારું શારીરિક કસોટી, શારીરિક માપદંડોની ચકાસણી અહીં કરવામાં આવશે। શારીરિક, લેખિત, મૌખિક ક્ષમતા કસોટી તારીખ 18/1/2026 સવારે 6 કલાકે લેવામાં આવશે। તો મિત્રો, અહીં તમારી પરીક્ષાની તારીખ પણ આપી દેવામાં આવી છે, તો 18/1/2026ના રોજ સવારે 6 કલાકે એરુ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, દાંડી રોડ, નવસારી ખાતે અરજી કરતા ઉમેદવારોએ હાજર રહેવાનું રહેશે। ઉમેદવારોએ અરજીપત્રક સાથે તમામ દસ્તાવેજો સ્વપ્રમાણિત નકલમાં જમા કરાવવાના રહેશે। પસંદ થયેલા ઉમેદવારોને સરકારશ્રીના ધારાધોરણ મુજબ માનદ ફિક્સ વેતન ચૂકવવામાં આવશે। અહીં નોંધ લખી છે કે નવસારી જિલ્લામાં રહેતા ઉમેદવારો ફોર્મ ભરી શકશે અને ભરતીમાં પાસ થનાર ઉમેદવારોએ
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ફરજ બજાવવાની રહેશે. જરૂરિયાત મુજબ નવસારી જિલ્લામાં અન્ય પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ફરજ બજાવવાની રહેશે. એટલે કે મિત્રો અહીં નવસારી જે મહાનગરપાલિકા છે તેના સિવાય જો તમારે અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ક્યારેક જરૂર પડે ત્યારે ફરજ બજાવવાની રહેશે. તો મિત્રો અહીં આપણે નવસારી જિલ્લાના નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડ મહિલા અને પુરુષ ઉમેદવારોની જે ભરતી કરવા માટે અરજી ફોર્મ મંગાવવામાં આવે છે તે અરજી ફોર્મ તમારે ક્યાંથી લેવાના છે, ફરી અરજી ફોર્મ ફિલઅપ કરી અને તમારે ક્યાં જમા કરાવવાના છે, તેમજ આ ભરતીની તારીખ અને તે ભરતીનું સ્થળ ક્યાં છે તેની માહિતી અહીં જોઈ. જો તમે આ જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, શારીરિક માપદંડો ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખ સુધીમાં તમારે આપવામાં આવેલા સરનામેથી અરજી ફોર્મ મેળવી અને તે અરજી ફોર્મને ભરી ત્યાં જ તમારે જમા કરાવી દેવાના રહેશે. તો મિત્રો આ જાહેરાતની માહિતી આપતો વિડીયો આપણને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.